આપણા શરીરની અંદર કોઈ પણ બીમારીઓનો ઉદ્ભવ રાતોરાત થતો નથી. ધીમે ધીમે આપણા શરીરના કોઈ પણ પાર્ટ્સમાં નેગેટિવ સેલ જમા થશે, બિનજરૂરી ટોક્સિસ જમા થશે. દેશી ભાષામાં કહીએ તો બિનજરૂરી જ્યાં બગાડ જમા થાય છે ત્યાં એક બીમારી બને છે શરીરમાં. પછી ચાહે કોઈ પણ બીમારી હોય, થાઇરોઇડ, બીપી, કોલેસ્ટ્રોલ, વાયુની ગાંઠો, ચરબીની ગાંઠો, અલગ અલગ પ્રકારના કેન્સરો, કબજિયાતથી લઈને નાનામાં નાની તકલીફો થી લઈને મોટામાં મોટી તકલીફો, કોઈ પણ બીમારીઓનો ઉદ્ભવ છે નસનાળીઓનો બગાડ. એટલે અમૃત પુષ્પના સંશોધક શ્રી દિનેશભાઈ વિઠલાણીનું એક જ લક્ષ્ય હતો કે આપણા શરીરની અંદર જ્યાં નસનાળીઓમાં બિનજરૂરી બગાડ જમા થાય છે, બિનજરૂરી ટોક્સિસ જમા થાય છે, એ બહાર કેમ કાઢવું. એના માટે દિવસ ને રાત અલગ અલગ બીમારીઓને અનુલક્ષીને ખાનપાન, આહાર વિહાર અને દિનચર્યામાં દિવસ ને રાત ઝીણવટતાપૂર્વક ફોકસ કરીને દરેક બીમારીઓમાં આપણે ખાનપાનમાં શું ધ્યાન રાખીએ, આપણી દિનચર્યામાં શું બદલાવ કરીએ, ફેરફારો કરીએ તો આપણે બીમારી ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ. એના ઉપર ઝીણવટતાપૂર્વક પ્રકાશ પાડ્યો અને અલગ અલગ ઔષધિઓ, અમૃત પુષ્પ વિશે ઝીણવટતાપૂર્વક પ્રયોગ કરવાનો આપણે સૂચવ્યું. ત્યારબાદ આ જટિલ તકલીફોમાં આપણે ત્યાં રિઝલ્ટો હોય છે. એટલે ખાસ